પ્રજાપતિ સમાજ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। સમાજ સંગઠિત બને, એકબીજાની નજીક આવે, સમાજ સેવા થાય, સમાજની ઉન્નતિ થાય, સમાજનો ઉત્કર્ષ થાય, સંપ સહકાર, ભાતૃ પ્રેમથી સૌ સંગઠિત થાય તો સમાજ એકબીજા માટે દીવાદાંડી સમાન બની રહે તેવા હેતુથી પ્રજાપતિ સમાજ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા સપ્તમ સ્નેહ મિલન સમારોહનું આયોજન BAPS સ્વામિનારાયણ મંદિર પ્રાંગણમાં આવેલ મંદિરની પાછળના ભાગે કોમન પ્લોટ જાડેશ્વર ખાતે કરવામાં આવ્યું, જેમાં મુખ્ય મહેમાન પદે ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, લઘુગૃહ ઉદ્યોગ ભારતી ગુજરાતના અધ્યક્ષ બળદેવભાઈ પ્રજાપતિ તેમજ અતિથિ વિશેષ પદે હોટલ હરિમંગલાના CMD નટવરભાઈ પ્રજાપતિ, પાલિકા કારોબારી ચેરમેન હેમેન્દ્રભાઈ પ્રજાપતિ તેમજ શંકરાચાર્ય મઠ ભરૂચના પરમ પૂજ્ય સ્વામી મુક્તાનંદજી ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત મહાનુભાવોએ આયોજન બિરદાવી સમાજના વિકાસ માટે, સંગઠન માટે હાકલ કરી હતી। આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ધોરણ 10-12ની બોર્ડ પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓનું સન્માન કરવા સાથે સમાજના વિશિષ્ટ વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પ્રજાપતિ સમાજ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચના પ્રમુખ રાકેશભાઈ પ્રજાપતિ, ઉપપ્રમુખ પરેશભાઈ લાડ, અરુણભાઈ સી પ્રજાપતિ સહિતના હોદ્દેદારો અને સભ્યો તેમજ પ્રજાપતિ સમાજના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા। જેઓ સમાજનું માર્ગદર્શન કરે છે, સમાજને મદદરૂપ થઈ રહ્યા છે, એવા લોકોની મહેનત ધીરે ધીરે પરંતુ નિશ્ચિત ગતિએ પ્રજાપતિ સમાજને મજબૂત બનાવી રહી છે। સેંકડો જાતિઓ, વિવિધ પ્રકારની બોલીઓ, અનેકતામાં એકતા આપણી આજે વિશેષતામાં આપણે આપણા કરતાં પણ અનેક ઘણા મજબૂત, સંગઠિત અને શક્તિશાળી સમાજોની વ્યવસ્થાને જોઈએ છે અને હજી આપણા કરતાં પણ અનેક ઘણા પાછળ છે, ગરીબ છે, પૂરતી વ્યવસ્થાઓ પણ નથી, એવા સમાજ પણ આપણી વચ્ચે રહે છે। આ બધાની સાથે સમન્વય કરીને કેવી રીતે આપણે આપણા સમાજને મજબૂત કરીએ અને જેણે ખૂબ પ્રગતિ કરી છે એમાંથી પ્રેરણા લઈએ અને એની સાથે સાથે જે લોકો હજી આપણાથી પણ ખૂબ પાછળ છે એના માટે આપણા મનમાં સતત કરુણાનો ભાવ રહે છે। એવા દ્રઢ નિશ્ચય સાથે મને લાગે છે કે આપણે આપણા સમાજના સંગઠનને આગળ વધારીશું તો આપણે સમાજની અને સામાજિક એકતાને પણ મજબૂત કરવાના કાર્યમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મદદ કરતા રહીશું, કરી રહ્યા છીએ એવો અહેસાસ કરી શકીએ।